અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંબાલાલ પટેલની ફરી એક મોટી આગાહી સામે આવી છે। હજુ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે। અરવલ્લી, ઈડર અને વડાલીના ભાગોમાં કમોસમી વરસાદ રહેવાની આગાહી કરી છે। આ સિવાય મહેસાણાના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ રહેશે। આણંદ, નડિયાદ, ખેડા તથા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે। શનિવાર સુધી કમોસમી વરસાદ રહેશે। હવામાન વિભાગની સવારે 10 વાગ્યાની આગાહી મુજબ આગામી 3 કલાક એટલે કે બપોરના 1 વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હતી। આ સાથે જ જે વિસ્તારમાં વરસાદની સંભાવના હતી ત્યાં વાદળોની ગર્જના પણ અનુભવવાની હતી તેમજ મધ્યમ ગતિએ પવન પણ ફૂંકાવાની સંભાવના હતી। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ખાસ તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને નર્મદામાં આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે વરસાદ સહિત કરાની પણ સંભાવના છે। તેનું મુખ્ય કારણ છે કે હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર એક ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। આ ઉપરાંત પાકિસ્તાનથી લઈને પૂર્વ મધ્ય અરબ સાગર સુધી એક ટ્રફ પણ સર્જાયો છે, જેથી ગુજરાતમાં આગામી 24 કલાક તાપમાનમાં વધારો થશે। આ સાથે જ વરસાદની સંભાવના છે। આવતીકાલથી ક્રમશઃ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થશે, એટલે કે ફરી એક વખત ઠંડીનું જોર વધશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।